તાલુકાના માંગપર ગામે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂત મીટિંગ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. છેલ્લા ઘણા સમયથી મૂળી, થાનગઢ, ચોટીલા અને સાયલામાં સિંચાઈની કાયમી વ્યવસ્થાની માંગ ઉઠી છે, જેમાં રાજુભાઈ દ્વારા ગામડે ગામડે મીટિંગો કરી ખેડૂતોને સ્થાનિક પ્રશ્નો મુદ્દે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલ સિંચાઈના પાણીની આ 4 તાલુકામાં કાયમી વ્યવસ્થા નથી, જેના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યો છે અને ગામડા તૂટતા જાય છે. ત્યારે હવે ખેડૂતો આખરી લડાઈ લડવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મજબૂત સંગઠન બનાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં મીટિંગોમાં હાજર રહી સરકારને સંદેશ આપી રહ્યા છે કે જો માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે ઉગ્ર આંદોલન થશે. આ સમયે સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં PGVCL દ્વારા ચેકિંગના બહાને થતી હેરાનગતિ સાથે જ ખેડૂતોના વધી રહેલા દેવા મુદ્દે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનની અંદર મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહેલા તેમજ આવનાર સમયની અંદર પાણી માટે અને ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન માટે હર હંમેશને માટે આવનાર સમયની અંદર ખેડૂતો એવી ચીમકી ઉચ્ચારેલ છે કે આવનાર સમયની અંદર જે ખેડૂતોના હિતની વાત કરશે, જે નેતાઓ અને ખેડૂતોના હિતનું કામ કરશે એમની સાથે રહેવામાં આવશે અને આવનાર સમયની અંદર ઉગ્રથી ઉગ્ર એક વધારે પાણીના મુદ્દે આંદોલન કરી અને અમને નર્મદાનું પાણી મળે એના માટે થઈ અને આવનાર સમયની અંદર આ મીટિંગની અંદર એવું આયોજન કરેલ છે કે આવનાર સમયની અંદર રાજુભાઈ કરપડા સાથે મળી અને એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને એની પૂર્વ તૈયારીએ ગામે ગામ જઈ અને અમે મીટિંગો બોલાવી અને ખેડૂતોને જાગૃત કરીને ખેડૂતોને સાથે રહીને ખેડૂતોના પ્રશ્નો ઉજાગર કરી અને આવનાર સમયની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા માટે હર હંમેશને માટે અમે તૈયાર છીએ. એવી અમારે દરેક ખેડૂતોની નેમ સાથે આજે આ મીટિંગનું આયોજન કરેલ છે. તાલુકાના માનપર ગામે અમે આજે રાજુભાઈ કરપડા અને ખેડૂત આગેવાન અમે મીટિંગ બોલાવી હતી અને પાણીના સિંચાઈ મુદ્દે પ્રશ્ન અંગે જો અમને પાણી નહીં આપવામાં આવે તો મોટી સંખ્યામાં અમે રાજુભાઈ કરપડા સાથે આંદોલનમાં જોડાય. પાણી માટે ખેડૂત હેરાન થાય છે, એસે કરીને અમે રાજુભાઈને અમારા ગામમાં એક આયોજન કર્યું, મીટિંગ કરી અને રાજુભાઈની સલાહ લીધી. તો રાજુભાઈએ કીધું કે આની માટે અથવા આપણે કાંઈ લડાઈ કરવી પડે તો તમે અમારી હારે રહેશો. તો આજથી અમારા પાણીની સિંચાઈની પાણીની ખાસ જરૂરત છે, એની માટે અમે રાજુભાઈ હારે હર હંમેશની માટે ઊભા છીએ. બધા ગાંધીનગર જવાનું થાય, સુરેન્દ્રનગર જવાનું થાય, ગમે તે કચેરીમાં જવાનું થાય તો અમારા માનપરનું યુવા ગ્રુપ અને ખેડૂત હર હંમેશા